નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે ચેન ધ ટેક્સ્ટ વિશે માહિતી મેળવી. ત્યારબાદ હવે કોડના જે ધોરણ 10 નું ક્વેશ્ચન્સ પેપર આવે છે તેમાં મિત્રો સેક્શન ડી ક્વેશ્ચન્સ નંબર 45 મો જે પ્રશ્ન છે તે કંઈક આ રીતે હોય છે: ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. મતલબ નીચે આપેલા પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો. 9મા ધોરણમાં આપણે મિત્રો તમને ખ્યાલ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વાળો વિભાગ જોયો, જેની અંદર પ્રશ્નાર્થ વાક્યો, હકાર વાક્યો, આ ઉપરાંત નકાર, સજેસ્ટેડ એટલે કે લેટ્સ વાળા વાક્યો, આજ્ઞાર્થ વાક્યો એ બધા જોવાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આપણે જોઈશું 10મા ધોરણમાં જે પેરેગ્રાફ પૂછાય છે તેના વિશે માહિતી. તો એ અનુરૂપ પહેલો પેરેગ્રાફ છે આજે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે મિત્રો તમને ખ્યાલ જ છે કે બે વ્યક્તિ કોઈ વાતચીત કરતી હોય અને તેની વાતચીત બીજો કોઈ વ્યક્તિ સાંભળી જાય અને પોતાના શબ્દોમાં એનું શું કરે, રૂપાંતર, એટલે કોઈ ચોથા વ્યક્તિને જણાવે, તો જેને આપણે કહીએ છીએ ઇનડાયરેક્ટ સ્પીચ. તો આપણે એ જ રીતના પેરેગ્રાફનો અભ્યાસ કરવાનો. ચેન ધ ટેક્સ્ટ છેલ્લે જે વિભાગમાં લખ્યું હતું ત્યાંથી જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એવું ટાઇટલ આપી અને ગ્રામરની બુકમાં મિત્રો આ શરૂઆત કરી દીધી. તો પહેલો પેરેગ્રાફ જોઈએ. વાતચીત કરનાર વ્યક્તિ છે અહમદ. વાક્ય બોલે છે અહમદ, ગુડ મોર્નિંગ ઝારા. શુભ સવાર ઝારા. હાઉ આર યુ? તને કેમ છે? ઝારા, નોટ વેરી ફાઇન. બીજું વાક્ય છે એનું બોલનાર કોણ થશે? ઝારા. ઝારાએ કહ્યું કે ખૂબ સારું નથી. ત્રીજું વાક્ય અહમદ બોલે છે કે વોટ હેપન? શું થયું? કેન આઈ હેલ્પ યુ? શું હું તને મદદ કરી શકું? ઝારા, આઈ એમ સફરિંગ ફ્રોમ કોલ્ડ એન્ડ ફીવર. આઈ એમ સફરિંગ એટલે હું પીડાઈ રહી છું, ફ્રોમ એટલે થી, કોલ્ડ એટલે શરદી અને ફીવર એટલે તાવ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો પેરેગ્રાફ હોવા છતાં પણ મિત્રો ધ્યાન રાખજો, ધોરણ 10 માં આપણે કેવો ભાગ પૂછાય છે કરેક્ટ ધ એરર્સ, ભૂલ સુધારો. તેમાં સફરિંગ હોય તો એની સાથે હંમેશા પ્રેપોઝિશન્સ આવશે ફ્રોમ. માની લો કે એક્ઝામમાં તમને સફરિંગ ઇન આપેલું હોય, ઓન આપેલું હોય, બાય આપેલું હોય, એ બાબત તમારે ધ્યાન રાખવાની. સફરિંગ હોય એની સાથે શું આવશે? ફ્રોમ. તો આપણે આખો પેરેગ્રાફ જોયો. હવે પેરેગ્રાફનો અભ્યાસ કરો એટલે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા વાતચીત કરનાર કોણ છે? તો કે અહમદ અને ઝારા. એ પણ આપણે પેરેગ્રાફના નિયમોમાં જોયું છે કે પહેલું વાક્ય છે એ બોલનાર પહેલો વ્યક્તિ હોય, પછી જે બીજું વાક્ય છે એ અન્ય વ્યક્તિ, ફરી પાછું જેને પહેલું વાક્ય બોલ્યું હોય એ જ વ્યક્તિ કેટલામું વાક્ય બોલતો હોય? ત્રીજું. અને છેલ્લે બીજું અને ચોથું એ બંને વાક્યના બોલનાર કોઈ એક વ્યક્તિ જ હોઈ શકે. હવે આ પેરેગ્રાફમાં નવી બાબત એ છે, જેમ કે પહેલું વાક્ય છે અહમદ, ગુડ મોર્નિંગ. તો મિત્રો આ પ્રકારના વાક્યો આપણે ક્યારેય અત્યાર સુધી મતલબ અભ્યાસ નથી કર્યો. તો જ્યારે પણ અહીંયા ગુડ મોર્નિંગ હોય, ગુડ નાઇટ હોય, ગુડ બાય હોય, આ કોઈ પણ શુભેચ્છા દર્શાવતા વાક્ય હોય ત્યારે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતે રૂપાંતર કરો. તો સૌપ્રથમ આપણે મૂકશું અહમદ. હવે એ શુભેચ્છા પાઠવે છે માટે યાદ રાખજો વિશ. અહમદ વિશ. કોને શુભેચ્છા પાઠવે છે? ઝારા. તો અહમદ વિશ ઝારા. ત્યારબાદ જે શુભેચ્છા પાઠવે છે તે ગુડ મોર્નિંગ. અહમદ વિશ ઝારા ગુડ મોર્નિંગ. કે અહમદે છે એ ઝારાને શુભ સવારની શુભેચ્છા આપી. ત્યારબાદ બીજું વાક્ય જો એક સાથે જ કમ્બાઈન છે, હાઉ આર યુ? તું કેમ છે? હવે આ પ્રકારના વાક્ય તમને ખ્યાલ આવે મિત્રો પ્રશ્નાર્થ છે, અને પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચ માં રૂપાંતર કઈ આ રીતે કરીએ છીએ એન્ડ. એક વાક્ય લખ્યું ત્યારબાદ બીજું વાક્ય જોઈન કરીશું એટલે આપણે લખશું એન્ડ. પૂછે છે એટલે લખશું આપણે આસ્ક, એન્ડ આસ્ક. જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે કંજક્શન એટલે કે સંયોજક તરીકે આપણે શું મૂકતા હતા એ તમને યાદ હશે. એક તો WH હોય તો WH એટલે કે what, who, where, when, which. WH ની સાથે આપણે how many, how much એ બધાનો પણ સમાવેશ કરી લઈએ છીએ. તો અહીંયા સંયોજક તરીકે શું લખશું આપણે? how. તો and ask, how. હવે પાછળનું બીજું વાક્ય જો are you છે તો આ વાક્ય મિત્રો પ્રશ્ન જ છે, તો
તો જો આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું હોય તો તમને ખ્યાલ છે આર યુ ની બદલે આપણે શું લખીએ છીએ યુ આર. હવે યુ કોના માટે વપરાયું ઝારા, તો ઝારા છોકરી છે તો માટે આપણે એના માટે સર્વનામ શું લખશું સી. હવે સી સાથે ઇઝ એટલે ઇઝ નું શું થશે વોઝ. આ રીતે પેલું વાક્ય આપણું ઇનડાયરેક્ટ માં રૂપાંતર થઈ શકે. અહમદ wished Zara good morning and asked how she was. અહમદે છે એ ઝારાને શુભ સવારની શુભેચ્છા આપી એન્ડ પૂછ્યું કે તેણી કેમ છે. એટલે ફરીથી યાદ રાખજો, ગુડ મોર્નિંગ હોય, ગુડ નાઇટ હોય, ગુડ ઇવનિંગ હોય, ગુડ બાય હોય, આવા શબ્દો હોય ત્યારે હંમેશા શું મૂકવાનું વિશ. એટલે કે સૌપ્રથમ બોલનાર એટલે અહેમદ વિશ, ત્યારબાદ અન્ય સાંભળનાર ઝારા અને ત્યારબાદ ગુડ મોર્નિંગ. એન્ડ વાક્ય પૂછેલું છે એન્ડ આસ્ક હાઉ સી વોઝ, કે તેણી કેમ છે. હવે બીજા સેન્ટેન્સ ઉપર આપણે આવીએ મિત્રો. તો ઝારાએ છે વળતો જવાબ આપ્યો છે. તો જ્યારે પણ વળતો જવાબ આપે છે ત્યારે મિત્રો તમને ખ્યાલ જ છે આપણે શું લખીએ છીએ રિપ્લાય. તો ઝારા રિપ્લાય અહેમદ. અહીંયા તમે અહેમદ પણ લખી શકો અને હિમ પણ લખી શકો. ફરીથી અહેમદ પણ લખી શકો અને હિમ પણ લખી શકો, કારણ કે અહેમદની જગ્યાએ સર્વનામ છે એ સાંભળવા માટે આપણે હિમનો ઉપયોગ કરી શકીએ. તો ઝારા રિપ્લાઇડ અહેમદ. હવે અહીંયા સંયોજક તરીકે શું આવશે ધેટ. નોટ વેરી ફાઇન. તો ઝારાએ છે મિત્રો ટૂંકમાં જવાબ આપ્યો કે તેણી પોતે સારી નથી. પણ હકીકતમાં જો આપણે પૂર્ણ વાક્ય બનાવવું હોય તો ઝારા એમ કહી શકે કે હું પોતે સારી નથી. તો આપણે એનું વાક્ય બનાવી શકીએ અહેમદ ધેટ. આઈ એમ ની જગ્યાએ શું લખશું આપણે સી વોઝ નોટ વેરી ફાઇન તેમનું તેમ. બીજું વાક્ય બન્યું ઝારા રિપ્લાઇડ અહેમદ ધેટ સી વોઝ નોટ વેરી ફાઇન. ઝારાએ અહેમદને વળતો જવાબ આપ્યો કે તેણી બહુ સારું નથી. ટૂંકમાં આ રીતે જ્યારે પણ ટૂંકું વાક્ય હોય શોર્ટ સેન્ટેન્સ તો આપણે એને હંમેશા ફૂલ સેન્ટેન્સમાં રૂપાંતર કરશું. તો ફરીથી બંને વાક્ય અહમદ વિશ ઝારા ગુડ મોર્નિંગ એન્ડ પૂછેલું છે એટલે આપણે શું મૂકશું આસ્ક હાઉ સી વોઝ. ઝારાએ મળતો જવાબ આપ્યો એટલે ઝારા રિપ્લાઇડ અહેમદ ધેટ સી વોઝ નોટ વેરી ફાઇન. ચલો પેરેગ્રાફ આપણે આખો સાથે જ લખવાનો છે પણ આપણે આ બાજુ લખશું. તમારે આખો પેરેગ્રાફ મિત્રો યાદ રાખજો સાથે જ લખવાનો છે. ચલો એના પછી આગળનું થર્ડ સેન્ટેન્સ આપણે જોઈએ. તો થર્ડ સેન્ટેન્સ આ રીતે છે અહેમદ વોટ હેપન. વોટ હેપન એટલે શું થયું. તો એ વાક્ય કેવું છે પ્રશ્ન. હવે તમે જોઈ શકો અહીંયા અહેમદે એક વખત વાક્ય પૂછેલું છે. વાક્ય વ્યક્તિ એક વખત પૂછી લે અને જ્યારે સેકન્ડ ટાઈમ બીજી વાર પૂછે છે ત્યારે આપણે મૂકીએ છીએ અગેન આસ્ક. તો આપણે આ રીતે વાક્ય બનાવશું અહેમદ અગેન આસ્ક. હવે ઝારાને પૂછે છે એટલે આપણે અહીંયા ઝારા પણ લખી શકીએ અને હર પણ લખી શકીએ. તો અહેમદ અગેન આસ્ક ઝારા. તો અહીંયા વાક્ય છે વોટ હેપન. તો આપણે શું લખશું વોટ હેડ હેપન. હવે આ બાબત અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો. અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. વોટ હેડ હેપન. વોટ હેપન શું થયું. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો આપણે એને પરફેક્ટ ટેન્સમાં ફેરવીએ છીએ પૂર્ણ ભૂતકાળમાં. તો વોટ હેપન છે એની જગ્યાએ શું લખશું આપણે વોટ હેડ હેપન. ત્યારબાદ આગળ છે કેન આઈ હેલ્પ યુ. તો એ પણ વ્યક્તિ વાક્ય પૂછે છે કે શું હું તને મદદ કરી શકું. તેનું પણ આપણે આ રીતે બનાવી શકીએ એન્ડ હી આસ્ક હર. હવે જ્યારે પણ સહાયકારક ક્રિયા બધો મિત્રો ત્યારે આપણે સંયોજક તરીકે કોનો ઉપયોગ કરીએ છીએ if. તો he ask her if. હવે અહીંયા તમે જોઈ શકો can I help you. તો આ જે વાક્ય છે એનું વિધાન વાક્ય આપણે આ રીતે બનાવશું I can help you. ફરીથી can I help you છે તેનું શું થશે I can help you. I કોના માટે વપરાયું અહેમદ માટે. તો આપણે વાક્યમાં લખશું if
કેન નું મિત્રો આવશે could. if he could help. હવે યુ છે તો એની જગ્યાએ આપણે લખશું her. તો વાક્ય આ રીતે આવશે if he could help her. એમાં એમ કહ્યું કે શું હું તને મદદ કરી શકું, જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં એમ થશે કે શું તે તેણીને મદદ કરી શકશે. તો જે થર્ડ સેન્ટેન્સ છે એ આ રીતે બનશે અહમદ અગેન આસ્ક જારા what had happened. એમાં આ આખું સેન્ટેન્સ ખાસ મિત્રો યાદ રાખજો. what happened છે એની જગ્યાએ આપણે શું લખ્યું what had happened. and પૂછે છે એટલે and he asked her. ત્યારબાદ સંયોજક તરીકે આવશે if. I ની જગ્યાએ he, can ની જગ્યાએ could. if he could help her. ચલો હવે જારા એનો વળતો જવાબ આપે છે I am suffering from cold and fever. કે હું તાવ અને શરદીથી પીડાઈ રહી છું. તો એ વળતો જવાબ આપે છે તેમાં પણ આપણે રિપ્લાય લખી શકીએ. ટોલ પણ લખાય પણ આપણે રિપ્લાય નો ઉપયોગ કરશું કે જારા replied him. તો એમ સંયોજક તરીકે that. I am suffering છે તો એનું શું આવશે મિત્રો she was suffering from cold and fever. તો લાસ્ટ સેન્ટેન્સ જારા replied him. જારાએ તેને વળતો જવાબ આપ્યો કે I am છે તો તમને ખ્યાલ હોય I જારા માટે વપરાયું તો આપણે શું વાપરશું she. I am છે તેનું સાથે she was suffering from cold and fever. કે તેણી તાવ અને શરદીથી પીડાઈ રહી છે. તો આ રીતે આપણે આખો પેરેગ્રાફ જોયો. એમાં બે નવી બાબતો આવી યાદ રાખજો. એક તો મિત્રો ગુડ મોર્નિંગ જે શુભેચ્છા દર્શક વાક્યો છે એ હોય ત્યારે શું મૂકવું વિશ. ત્યારબાદ વાક્ય ટૂંકું હતું તો આપણે વાક્યને પૂર્ણ કર્યું. પછી અહમદે ફરી પૂછ્યું તો આપણે અગેન આસ્ક મૂક્યું. ત્યારબાદ બીજું વાક્ય એને પૂછ્યું છે તો એનું પણ આપણે રૂપાંતર કર્યું. અને છેલ્લે વાક્ય છે એને પૂર્ણ જવાબ કર્યો માટે આપણે જારા રિપ્લાય મૂક્યું. તો આ રીતે આ એક પેરેગ્રાફ જોયો. ત્યારબાદ હવે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. તો પેરેગ્રાફ નંબર 2 ટૂંકમાં પેરેગ્રાફ ના કહી શકાય પણ જે ટૂંકા વાક્યો છે એને પૂર્ણ કેવી રીતે કરવા તેના અભ્યાસ માટેનું ઉદાહરણ છે. મિસ્ટર દવે, when did your father reach to સુરત? કે તારા પિતાજી સુરત ક્યારે પહોંચ્યા? તો સન, લાસ્ટ ઇવનિંગ, છેલ્લી સાંજે. તો સ્વાભાવિક રીતે બે વ્યક્તિનો સંવાદ છે. પેલા મિસ્ટર દવે પૂછેલું છે અને એના જે સન છે સને વળતો જવાબ લાસ્ટ ઇવનિંગ, છેલ્લી સાંજે. તો આ ટૂંકા જવાબને પૂર્ણ જવાબમાં આપણે કઈ રીતે રૂપાંતર કરવું એ યાદ રાખજો. કારણ કે હમણાં આપણે જોયું જ્યારે પેરેગ્રાફ હોય એમાં એકાદો તો વાક્ય ઘણી વખત એવું હોઈ શકે કે જે ઇન શોર્ટ ટૂંકમાં આપેલું હોય તો એને આપણે કઈ રીતે પૂર્ણ કરવું. તો વાતચીત કરનાર કોણ છે? મિસ્ટર દવે અને સન. તો સૌપ્રથમ આપણે લખશું મિસ્ટર દવે પૂછે છે એટલે શું આવશે આસ્ક. મિસ્ટર દવે આસ્ક સન. ચલો પ્રશ્નાર્થ વાક્ય હોય તો સૌથી પહેલા સંયોજક કન્જક્શન તરીકે શું આવશે WH અથવા if. પરંતુ અહીંયા મિત્રો when છે એટલે આપણે શું લખશું when. હવે આ જે વાક્ય છે did your father reach to સુરત એનું આપણે રૂપાંતર કરવું હોય તો એમ થશે your father did reach to સુરત. તો યોર કોના માટે વપરાયું? સન, છોકરો છે એટલે આપણે શું લખશું his father. હવે did reach સિમ્પલ પાસ્ટ ટેન્સ તો એનું પરફેક્ટ ટેન્સ માં રૂપાંતર કરવાનું એટલે શું થશે had reached. આ ખાસ યાદ રાખજો. આગળ પહેલા વાક્યમાં પેરેગ્રાફમાં પણ આપણે વાત કરી કે happen છે એનો આપણે શું લખીએ છીએ had happened. તો અહીંયા did reach છે એનું શું થશે had reached. ત્યારબાદ to સુરત. તો પહેલું સેન્ટેન્સ મિસ્ટર દવે asked son when his father had reached to સુરત. કે શ્રીમાન દવે પુત્રને પૂછ્યું કે તારા પિતાજી ક્યારે સુરત પહોંચશે. તો હવે સન છે વળતો જવાબ આપે છે તો
લખશું આપણે સન રિપ્લાય મિસ્ટર દવે. ચલો વળતો જવાબ પહેલા આપણે શું લખશું ધેટ. હવે લાસ્ટ ઇવનિંગ એટલે છેલ્લી સાંજે વાક્ય પૂર્ણ કરવા માટે તમને વાત કરેલી છે. આગળનું જે વાક્ય છે ત્યાંથી શરૂઆત કરો. તો his father, ત્યારબાદ had reached to Surat. લાસ્ટ ઇવનિંગ છે એ જોઈન કરી દઈએ તો લાસ્ટ નો મિત્રો તમને ખ્યાલ જ છે શું થશે the previous evening. રોજબરોજના જીવનમાં આપણે આવા ટૂંકા આન્સર જ આપીએ છીએ. આપણે કઈ પૂર્ણ જવાબ નથી આપતા કે મારા પિતા આવતીકાલે સાંજે અથવા તો ગઈકાલે સાંજે અહીંયા પહોંચ્યા હતા. તો આપણે એને પૂર્ણ જવાબમાં આ રીતે મૂકી શકીએ કે son replied. વળતો જવાબ એ છે રિપ્લાય. son replied Mr. Dave that his father had reached to Surat the previous evening. અહીંયા તમને મોઢે હશે અને ક્લિયર કરેલું જ હશે કે લાસ્ટ ની જગ્યાએ મિત્રો શું આવશે the previous evening. ચલો આ એક પેરેગ્રાફ હતો, બે વ્યક્તિ વચ્ચેની ટૂંકી વાતચીત. તો ફરી પાછું એક આપણે છે પ્રશ્ન વાક્યનો મહાવરો કરી નાખીએ. she said to him, તેણીએ તેને કહ્યું, why have you left your job, કે તે તારી નોકરી શા માટે છોડી. તો પ્રશ્ન વાક્ય માટે સૌપ્રથમ તમને ખ્યાલ છે શું લખશું આપણે she. પ્રશ્ન પૂછે છે એટલે આપણે શું લખશું ask. તો she asked him. ચલો સંયોજક તરીકે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં સંયોજક તરીકે તમને ખ્યાલ છે પ્રશ્ન વાક્ય હોય તો બે બાબત આગળ આપણે ચર્ચા કરી હતી તેમ કાં તો મિત્રો શું આવશે if અથવા તો WH. જો સહાયકારક ક્રિયાપદથી વાક્ય શરૂ થતું હોય, સહાયકારક ક્રિયાપદ એટલે have, has, આ ઉપરાંત did, do, does, will, shall, તો આપણે શું લખત if. પરંતુ અહીંયા ક્યાંથી વાક્ય શરૂઆત થાય છે why, તો માટે આપણે અહીંયા શરૂઆત લખશું why. હવે have you છે તો એનું શું થશે you have. you કોના માટે વપરાય છે she માટે, તો અહીંયા સોરી you કોના માટે વપરાશે him. બીજો પુરુષ હોય એટલે him, તો him ની જગ્યાએ શું આવશે he. તો you he. હવે have છે તો શું લખશું આપણે had. તો why he had. ત્યારબાદ left. આ your job છે, your પણ કોના માટે વપરાયું him માટે, તો શું આવશે his job. તો પહેલા ફેરફાર આપણે અંડરલાઈન કરી નાખીએ ask, why he had અને ત્યારબાદ his job. અહીંયા એમ થાય તેણીએ તેને પૂછ્યું કે તે શા માટે તારી નોકરી છોડી. જરા વાક્યનું ટ્રાન્સલેટ. તેણીએ તેને પૂછ્યું હતું કે તેણે શા માટે તેની નોકરી છોડી હતી. વાક્ય why he had left his job. ચલો તો આજે મિત્રો આપણે અભ્યાસ કર્યો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો એક પેરેગ્રાફ, ત્યારબાદ એક ટૂંકા વાક્યને પૂર્ણ જવાબમાં રૂપાંતર કર્યું અને પ્રશ્નાર્થ વાક્ય. જ્યાં ચેન્જ ધ ટેક્સ્ટ છે તેના પછીના જ વિભાગે ટાઇટલ આપી અને શરૂઆત કરી દેજો, કારણ કે હવેના જેટલા પણ હમણાં લેક્ચર આવશે એ બધામાં મિત્રો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના પેરેગ્રાફનો અભ્યાસ કરવાના છે. અસ્તુ.